નમસ્કાર મિત્રો, હું છું મેહુલભાઈ. તો આજે આપણે વાત કરીએ કે ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપની છે, તો એ કંપનીનો જે આઈપીઓ છે અત્યારે ભરાવા માટે શરૂ થઈ ગયો છે. મતલબ કે એ કંપનીના આઈપીઓ માટે તમે એપ્લાય કરી શકો છો. હવે કોઈ પણ કંપનીના આઈપીઓ માટે કેવી રીતે એપ્લાય કરવું એ મેં તમને સમજાવેલું છે. આખું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવેલી છે કે તમે કોઈ પણ કંપનીનો આઈપીઓ તમારે ભરવો છે તો એની એપ્લાય કરવા માટેની પ્રોસેસ શું છે. એ વિડીયો આપણી એપ્લિકેશનની અંદર પણ મૂકેલો છે. ઇલેક્ટ્રા ક્લાસીસને એપ્લિકેશનના ડેમો વિડીયોમાં એ વિડીયો મૂકેલો છે. અને આપણી યુટ્યુબની ચેનલ છે ઇલેક્ટ્રા ક્લાસીસની, એની અંદર પણ એ વિડીયો છે આપણે મૂકેલો છે. હવે એના માટે તમારી પાસે પહેલાં ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. હવે આપણે જે એન્જલ વનની ફ્રેન્ચાઇઝી લીધેલી છે એ ફ્રેન્ચાઇઝીને એન્જલ વનની ફ્રેન્ચાઇઝીમાં તમારે એન્જલ વનમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરવું છે તો એ કેવી રીતે ઓપન કરવું એ પણ મેં તમને સમજાવેલું છે. આખો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવેલો છે કે તમારે એન્જલ વનની અંદર ડીમેટ એકાઉન્ટ છે કેવી રીતે બનાવવું. એનો પણ વિડીયો છે આપણી એપ્લિકેશનની અંદર પણ મૂકેલો છે અને એ જ વિડીયો છે આપણી યુટ્યુબની ચેનલની અંદર પણ આપણે વિડીયો છે મૂકેલો છે. એના માટેની તમારે લિંક જોતી હોય તો આપણા ક્લાસીસના નંબર ઉપર તમે મને મેસેજ કરી દેજો, હું તમને લિંક છે તમને મોકલાવી આપીશ, જેનાથી તમે ડીમેટ એકાઉન્ટ છે ઓપન કરાવી શકો છો. હવે અત્યારે આપણે વાત કરીએ કે ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપની છે, તો એ કંપનીનો જે આઈપીઓ છે અત્યારે આવેલો છે. તો એના આઈપીઓની ડિટેલ વિશે વાત કરીએ તો પહેલાં આપણે વાત કરીએ કે ઇસ્યુ સાઇઝ શું છે. આ જે કંપની છે ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપની છે, તો એ કંપનીનો ઇસ્યુ સાઇઝ મતલબ કે કંપનીને કેટલા રૂપિયાની જરૂર છે, તો કે એપ્રોક્સ 1068 કરોડ રૂપિયાની છે કંપનીને જરૂર છે. અને આખો આઈપીઓ છે એ ઓફર ફોર સેલમાં છે. આખો આઈપીઓ છે ઓફર ફોર સેલમાં છે, મતલબ કે એના પ્રમોટર છે અથવા તો એના જે ઇન્વેસ્ટર છે એ આ બધા રૂપિયા છે એ લઈ જશે. એના જે ઇન્વેસ્ટરો છે એ નીકળવા માંગે છે. 1068 કરોડ રૂપિયાનો છે એપ્રોક્સ આઈપીઓ છે તે કંપની બહાર પાડેલો છે. હવે આઈપીઓની ડિટેલ વિશે વાત કરીએ તો કે એની ડેટ જોઈએ તો કે 9 તારીખથી લઈ અને 13 તારીખ સુધી, મતલબ કે 9 જાન્યુઆરીથી એપ્લાય કરવાનું શરૂ થઈ જશે અને 13 જાન્યુઆરી સુધી તમે આઈપીઓ માટે છે એપ્લાય કરી શકો છો. અને લિસ્ટિંગ ડેટ છે તો કે ટેન્ટેટિવ ડેટ છે 16 જાન્યુઆરી, મતલબ કે અંદાજિત 16 તારીખે છે એનું લિસ્ટિંગ છે તે થઈ જશે. ફેસ વેલ્યુની વાત કરીએ તો કે કંપનીએ એક શેર પ્રતિ ફેસ વેલ્યુ રાખેલી છે કે 10 રૂપિયા. 10 રૂપિયા છે પ્રતિ શેર એને ફેસ વેલ્યુ છે કંપનીએ રાખેલી છે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો કે 21 રૂપિયાથી લઈ અને 23 રૂપિયા સુધી તમે એપ્લાય કરી શકો છો. મિનિમમ તમે 21 રૂપિયા એક શેર લેખે એપ્લાય કરી શકો અને મેક્સિમમ તમે 23 રૂપિયા એક શેર લેખે તમે એપ્લાય કરી શકો. પણ આપણે જ્યારે એપ્લાય કરતા હોય ત્યારે હંમેશા 23 રૂપિયા મેક્સિમમ જે બીડ પ્રાઇસ હોય એની ઉપર છે આપણે આઈપીઓ માટે એપ્લાય કરવું જોઈએ. લોટ સાઇઝ મતલબ કે એક લોટની અંદર છે 600 શેર તમને છે એલોટ થશે. એક લોટની અંદર 600 શેરનો સમાવેશ છે કંપનીએ કરેલો છે. આખો આઈપીઓ છે એનું સેલ ટાઈપ છે એ ઓફર ફોર સેલ છે. આખો આઈપીઓ છે એ ઓફર ફોર સેલની અંદર છે અને લિસ્ટિંગ છે એ બીએસસી અને એનએસસી બંને ઉપર છે તેનું લિસ્ટિંગ થશે. બીએસસી સ્ટોક એક્સચેન્જ ઉપર અને એનએસસી સ્ટોક એક્સચેન્જ છે બંને એક્સચેન્જ ઉપર છે જે શેર છે એ લિસ્ટિંગ થશે. એમ્પ્લોયમાં ડિસ્કાઉન્ટ મતલબ કે આ જે ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપની છે એના કોઈ એમ્પ્લોય હોય એ એપ્લાય કરતા હોય તો એના માટે કંપનીએ 1 રૂપિયાનું છે ડિસ્કાઉન્ટ આપેલું છે. આપણે જે 23 રૂપિયા લેખે એપ્લાય કરીએ છીએ એ કંપનીના એમ્પ્લોય છે તો એને છે 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આપણે જે રૂપિયાથી એપ્લાય કરીએ છીએ એનાથી 1 રૂપિયા છે એને ઓછો છે ભરવાનો રહેશે. ચાલો આઈપીઓના ટાઈમ પીરિયડની વાત કરીએ આપણે કે મતલબ ક્યારથી આઈપીઓ ભરવાનું શરૂ થશે, ક્યારે ક્લોઝ થશે, ક્યારે એનું એલોટમેન્ટ છે, ક્યારે તમને રિફંડ મળશે, ક્યારે એનું લિસ્ટિંગ ડેટ છે, એ બધી વસ્તુ વિશે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો એનો આઈપીઓનો આપણે ઓપનિંગ ડેટની વાત કરીએ તો કે 9 તારીખથી છે આઈપીઓ ભરાવાનું છે શરૂ થઈ ગયું છે. 9 તારીખથી છે આઈપીઓ માટે તમે એપ્લાય કરી શકો છો. એની ક્લોઝિંગ ડેટ છે તો કોઈ 13 જાન્યુઆરી, મતલબ કે 13 તારીખ સુધી તમે આઈપીઓ છે એપ્લાય કરી શકો છો. પણ આપણે હંમેશા છે 13 તારીખે 3:30 પહેલાં છે આપણે આઈપીઓ માટે એપ્લાય કરી દેવું જોઈએ. બપોરે 3:30 પહેલાં આઈપીઓ માટે એપ્લાય કરી દેવું જોઈએ. તમને એન્જલ વનની એપ્લિકેશનમાં તમને દેખાશે કે તમે 5 વાગ્યા સુધી તમે આઈપીઓ માટે એપ્લાય કરી શકો છો, પણ આપણે હંમેશા છે 3:30 સુધીમાં એપ્લાય કરી દેવું જોઈએ. ઘણીવાર કેવું છે કે જ્યારે લાસ્ટ ડેટ હોય ત્યારે છે તમને મેન્ડેટ પ્રક્રિયામાં તમને વાર લાગે છે. ઘણીવાર મેન્ડેટ છે રિજેક્ટ થઈ જાય છે. એના કારણે છે તમારે 3:30 પહેલાં છે આઈપીઓ માટે એપ્લાય કરી દેવું જોઈએ. તો તમને અગાઉ ખ્યાલ આવી જાય કે તમારી એપ્લિકેશન સક્સેસફુલી થઈ ગઈ છે કે રિજેક્ટ થઈ છે. મતલબ કે 3:30 પહેલાં છે આપણે આઈપીઓ માટે એપ્લાય કરી દેવું જોઈએ. પછી એલોટમેન્ટની વાત કરીએ તો કે એલોટમેન્ટ છે તમને 14 જાન્યુઆરી તમને ખબર પડી જશે. 14 જાન્યુઆરી તમને સાંજ સુધીમાં ખબર પડી જશે કે તમે આઈપીઓ માટે એપ્લાય કર્યું છે તો આઈપીઓ તમને લાગ્યો છે કે નહીં. અને જો તમને નથી લાગતો તો એનું રિફંડ છે તમને 15 તારીખે, મતલબ કે એના પછીના દિવસે 15 તારીખે તમને એનું રિફંડ છે તમારા અકાઉન્ટની અંદર જમા થઈ જશે. અને જો તમને આઈપીઓ લાગે છે તો એનો શેર છે એ 15 તારીખે જ તમારા ડીમેટ એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ જશે. પછી જ્યારે લિસ્ટિંગ થાય 16 તારીખે એનું લિસ્ટિંગ છે તો લિસ્ટિંગ પછી તમે તમારો જે શેર ક્રેડિટ થયો છે એને તમે સેલિંગ કરી શકો અથવા તો તમે લોંગ ટર્મ માટે પણ તમે તેનું ઇન્વેસ્ટમેન્ટ તમે રાખી શકો. લિસ્ટિંગની તારીખ છે 16 જાન્યુઆરી છે સવારે 10 વાગે બંને સ્ટોક એક્સચેન્જ ઉપર છે આ શેર છે લિસ્ટિંગ થશે. ચાલો હવે આપણે વાત કરીએ કે કંપની શું વર્ક કરે છે, કંપનીનું કાર્ય શું છે, કંપની શું કામકાજ કરે છે.
તો કે BCCL જે કંપની છે, મતલબ કે ભારત કોકિંગ કોલ લિમિટેડ જે કંપની છે, એ ભારત સરકારની કોલસા મંત્રાલયની હેઠળ એક મિની રત્ના કંપની છે. મતલબ કે ભારત સરકારની હેઠળ જે કોલસા મંત્રાલય છે એની એક કંપની છે જેને એ મિની રત્ના છે, કે જે કોલ ઇન્ડિયા લિમિટેડ, મતલબ કે CIL આપણે જેને કહીએ, કોલ ઇન્ડિયા લિમિટેડ છે, એની સબસિડરી કંપની છે. કોલ ઇન્ડિયાની છે આ સબસિડરી કંપની છે, મતલબ કે કોલ ઇન્ડિયાની આ પેટા કંપની છે. આ કંપની છે એ ભારતની સૌથી મોટી કોકિંગ કોલ ઉત્પાદક છે. મતલબ કે આ કંપની આપણા દેશની અંદર સૌથી મોટું કોલસાનું ઉત્પાદન, કોકિંગ કોલસાનું જે ઉત્પાદન છે એ કરે છે. કોકિંગ કોલ છે એનો મુખ્ય ઉપયોગ શું થાય? તો કે સ્ટીલ બનાવવામાં છે આનો મુખ્ય ઉપયોગ થાય છે. સ્ટીલના ઉત્પાદનમાં આ કોલસાનો મુખ્ય ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે આ જે સ્ટીલના જે પ્લાન્ટ્સ હોય, સ્ટીલના જે પ્લાન્ટ્સ છે, મતલબ કે એમાં જે કાચો માલ જે સળગાવવામાં આવે, પીગળાવવામાં આવે, તો એના માટે છે કોલસાથી એને પીગળાવવામાં આવે છે. એને આપણે કોકિંગ કોલનો ત્યારે ઉપયોગ છે તે થાય છે. લોખંડની વસ્તુ કે સ્ટીલને જે કાચો માલ હોય એને જ્યારે પીગળાવી અને તેને શુદ્ધ કરવામાં આવે ત્યારે છે કોકિંગ કોલનો ઉપયોગ કરવામાં આવે છે. કંપની છે એ ઝારખંડના ઝરિયા અને પશ્ચિમ બંગાળના રાણીગંજ વિસ્તારમાં છે કોલસાની ખાણો છે તે ચલાવે છે. આ કંપનીની ખાણો કઈ કઈ જગ્યાએ છે? તો કે કંપનીને ઝારખંડના ઝરિયા વિસ્તારની અંદર અને પશ્ચિમ બંગાળના રાણીગંજ વિસ્તારની અંદર છે કંપની છે આ જે ખાણો છે તે ચલાવે છે. અને ઓપન કાસ્ટ અને અંડરગ્રાઉન્ડ બંને પ્રકારની ખાણોમાંથી જે કોલસો કાઢે છે. ઓપન કાસ્ટ અને અંડરગ્રાઉન્ડ બંને પ્રકારની જે ખાણો હોય એમાંથી જે કંપની કોલસો છે તે કાઢે છે. હવે આપણે વાત કરીએ કે એપ્લિકેશનની, મતલબ આપણે જ્યારે રિટેલ કેટેગરી માટે એપ્લાય કરીએ છીએ, આપણે જનરલી બધા રિટેલ કેટેગરી માટે છે એપ્લાય કરતા હોય છે. તો કે રિટેલ કેટેગરી માટે તમારે મિનિમમ કેટલું એપ્લાય કરવું જોશે? તો કે એક લોટ માટે તમે એપ્લાય કરો, તમને 600 શેર મળશે, ત્યારે તમારે મિનિમમ છે 13,800 રૂપિયાથી તમારે એપ્લાય કરી શકો. આ જે છે એ 21 રૂપિયાની પ્રાઇસ છે. આ જે પ્રાઇસ છે એ 21 રૂપિયાની પ્રાઇસ છે. પણ આપણે જ્યારે એપ્લાય કરતા હોય ત્યારે હંમેશા મેક્સિમમ પ્રાઇસ ઉપર જ છે એપ્લાય કરવાનું હોય છે. મતલબ કે 23 રૂપિયાથી તમે એપ્લાય કરશો ત્યારે એપ્રોક્સ છે 15,000થી તમારે એપ્લાય કરવાનું થશે. એપ્રોક્સ તમારે 15,000 રૂપિયાની જરૂર પડશે. આટલા રૂપિયાથી તમે છે એપ્લાય કરી શકો છો. હવે રિટેલ કેટેગરી માટે તમારે મેક્સિમમ છે 14 લોટથી તમે એપ્લાય કરી શકો. ત્યારે તમારે 14 લોટ એપ્લાય કરવા છે ત્યારે 1,93,200 રૂપિયાની તમારે રિક્વાયરમેન્ટ છે. એટલા રૂપિયાની તમારે જરૂર પડશે. જો તમે 14 લોટથી એપ્લાય કરો છો તો તમે આટલા રૂપિયાથી છે તમે એપ્લાય કરી શકો. જો તમારે 2 લાખથી વધારે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, 2 લાખથી વધારેનું રોકાણ કરવું છે IPO માટે, તો તમે સ્મોલ HNI કેટેગરીમાં આવી જશો ને ત્યારે તમારે 15 લોટથી છે એપ્લાય કરવાનું રહેશે. ત્યારે તમારી રકમ છે 2,07,000 તમારે જે ઇન્વેસ્ટમેન્ટ છે તે કરવું પડશે. ચાલો પછી આપણે વાત કરીએ કે IPO રિઝર્વેશનની માહિતી, મતલબ કે કંપનીએ કઈ કેટેગરી માટે કેટલું રિઝર્વેશન છે આપેલું છે. પહેલા આપણે વાત કરીએ કે QIB માટે. તો QIB માટે છે કંપનીએ 50% છે રિઝર્વેશન આપેલું છે. QIB ઇન્વેસ્ટર છે તો એના માટે છે કંપનીએ 50%નું રિઝર્વેશન છે આપેલું છે. પછી આપણે રિટેલ કેટેગરીની વાત કરીએ તો કે રિટેલ કેટેગરી માટે 35% છે કંપનીએ રિઝર્વેશન આપેલું છે. આપણે જનરલી બધા લોકો છે રિટેલ કેટેગરીમાંથી એપ્લાય કરતા હોય તો એના માટે કંપનીએ 35% છે રિઝર્વેશન આપેલું છે. આ એક બહુ સારી વાત કહેવાય કે 35% રિટેલ કેટેગરી માટે એને રિઝર્વેશન આપેલું છે. પછી NIIની વાત કરીએ, મતલબ કે HNI કેટેગરીમાં જે છે એના માટે છે 15%નું રિઝર્વેશન કંપનીએ આપેલું છે. NII કેટેગરી માટે 15%નું રિઝર્વેશન છે કંપનીએ આપેલું છે. ચાલો હવે વાત કરીએ આપણે કે IPO પ્રમોટર હોલ્ડિંગ. IPO આવ્યા પહેલા પ્રમોટરનું હોલ્ડિંગ કેટલું છે, IPO આવી ગયા પછી પ્રમોટરનું હોલ્ડિંગ કેટલું રહેશે? તો કે પ્રી IPO મતલબ કે અત્યારે 100% છે પ્રમોટરનું હોલ્ડિંગ છે. IPO આવી ગયા પછી 10% પ્રમોટર એમાંથી નીકળશે અને 90% છે પ્રમોટર હોલ્ડિંગ પછી રહેશે. પોસ્ટ IPO આવી ગયા પછી 90% એનો હજી કંપનીમાં છે પ્રમોટરનું હોલ્ડિંગ છે. ચાલો હવે આપણે વાત કરીએ કે કંપનીની ફાઇનાન્શિયલ માહિતી. કંપનીની ફાઇનાન્શિયલ માહિતી છે શું છે? તો અહીંયા તમને એસેટ છે, ટોટલ ઇન્કમ છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ, ઇબીટા, નેટવર્થ, રિઝર્વ સરપ્લસ, ટોટલ બોરોવિંગ, આ બધી વસ્તુની મેં તમને ડેફિનેશન સમજાવેલી છે કે આ બધી વસ્તુ છે શું કહેવા માંગે છે, એનો મતલબ શું થાય, કેટલો હોવો જોઈએ, કેટલી આ વસ્તુ છે, ફાઇનાન્શિયલ ડેટા કંપનીનો કેવો છે તો આપણે એપ્લાય કરવું જોઈએ, કેવો ફાઇનાન્શિયલ ડેટા છે તો આપણે એપ્લાય ના કરવું જોઈએ. એ બધા વિડીયો છે આપણે જે શેર માર્કેટનું નોલેજનો કોર્સ છે એની અંદર મેં બધા વિડીયો છે આપણી એપ્લિકેશનની અંદર મૂકેલા છે. જે લોકોએ આપણો કોર્સ લીધેલો છે એ બધા આ ડેટાનો જોઈ અને તમે IPO માટે છે એપ્લાય કરી શકો છો. બધો ડેટા છે તમને યર વાઇઝ આપેલો છે. 2023 માર્ચ, 2024 માર્ચ, 2025 માર્ચ અને સપ્ટેમ્બર 2025, મતલબ કે ટોટલ 3.5 વર્ષનો ડેટા છે તમને એ કંપનીએ આપેલો છે. કંપનીના એસેટ છે તમને યર વાઇઝ આપેલા છે. એવી જ રીતે કંપનીની ટોટલ ઇન્કમ છે એ પણ યર વાઇઝ આપેલી છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ છે એ પણ કંપનીએ યર વાઇઝ આપેલું છે. ટોટલી વસ્તુ છે કંપની અહીંયા એની જે બેલેન્સ શીટ છે એની અંદર શો
કરેલી છે, મતલબ કે કંપનીની ફાઇનાન્શિયલ માહિતી બધી તમને આની અંદર મળી જશે. આ બધો ડેટા છે આપણે chittorgarh.comની વેબસાઇટ ઉપરથી આપણે લીધેલો છે. એ વેબસાઇટમાં કેવી રીતે જોવું એ પણ મેં તમને સમજાવેલું છે કે તમે કઈ રીતે કોઈ પણ આઈપીઓ આવે છે તો એને તમે સર્ચ કરી અને તમે એના વિશેનો ડેટા તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે વાત કરીએ કે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર, મતલબ કે આપણે જેને કેપીઆઈ કહેવાય, કી પરફોર્મન્સ ઇન્ડિકેટર છે તે કયા કયા છે. આરઓસી છે, આરઓએનડબલ્યુ છે, પેટ માર્જિન, ઇબીટા માર્જિન, પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો, આ બધાની ડેફિનેશન મેં તમને સમજાવેલી છે કે આ બધી વસ્તુ શું છે અને કેટલું હોવું જોઈએ. એ બધા વિડીયો છે આપણે શેર માર્કેટ નોલેજના કોર્સની અંદર મેં એ બધા વિડીયો છે આપણે આપેલા છે. બધાની વેલ્યુ છે તમને અહીંયા આપેલી છે અને જો અમુક વેલ્યુ અહીંયા નથી આપેલી તો એ વેલ્યુ કઈ રીતે શોધવી એ પણ મેં તમને એની અંદર છે સમજાવેલું છે. પછી ઈપીએસ છે, પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો છે, એ પણ મેં તમને આપણી એપ્લિકેશનની અંદર સમજાવેલું છે કે કેટલો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો હોવો જોઈએ, ઈપીએસ છે તે કેટલું હોવું જોઈએ, ઈપીએસનો મતલબ શું છે એ પણ મેં તમને એની અંદર છે સમજાવેલું છે. ચાલો હવે આપણે વાત કરીએ જીએમપીની, મતલબ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ. જીએમપી છે એ પોતાના નિજી ફાયદા માટે છે તમને મેન્યુપ્યુલેટ કરી શકે છે. તમે 100% જીએમપી ઉપર વિશ્વાસ કરી અને તમે કોઈ પણ કંપનીના આઈપીઓ માટે એપ્લાય ના કરવું જોઈએ. એના માટે જે આપણે બધી વસ્તુ જે આપણે શીખવાડેલી છે, તમને મેં જે બધી વસ્તુ કીધેલી છે, બધી વસ્તુ ચેક કરીને ત્યારબાદ જ આઈપીઓ માટે છે એપ્લાય કરવું જોઈએ. જીએમપી છે તમને અહીંયા ડેટ વાઇઝ તમને જીએમપી છે તે મળી જશે. બધી જે કંઈ કંપનીનો આઈપીઓ આવે છે એ કંપનીનો ડેટ વાઇઝ છે જીએમપી તમને એમાં મળી જાય છે. chittorgarh.comની વેબસાઇટમાં તમે જોશો તો બધી ડિટેલ છે તમને એની અંદર છે તે મળી જશે. ડેટ વાઇઝ છે કંપનીના ભાવમાં કેટલું ઇન્ક્રીમેન્ટ થયું છે, જીએમપીમાં કેટલો વધારો થયો છે, કેટલો ઘટાડો થયો છે, ટોટલી માહિતી તમે અહીંથી જોઈ શકો છો. અત્યારે છે 8 તારીખે કંપનીનું જીએમપી છે 49.57%, મતલબ કે એપ્રોક્સ અડધી કિંમતનો તમને પ્રોફિટ થવાના ચાન્સીસ છે. તમે જે 15,000નું ઇન્વેસ્ટમેન્ટ કરો છો એની સામે એપ્રોક્સ 7,000નું પ્રોફિટ છે એવું છે જીએમપી અત્યારે કહે છે. પછી આપણે વાત કરીએ કે આઈપીઓ રજિસ્ટ્રાર કંપની, મતલબ કે આ કંપનીનો આઈપીઓ આવી ગયો અને તમને એલોટ થઈ જશે તો એ તમારે કઈ જગ્યાએ ચેક કરવું, મતલબ કે આની લીડ મેનેજમેન્ટ કંપની કઈ છે તો કે કેફિન ટેકનોલોજી છે આની લીડ મેનેજમેન્ટ કંપની છે. કેફિન ટેકનોલોજીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જઈ અને તમને આઈપીઓ એલોટ થયો કે નહીં એ તમે ચેક છે કરી શકો છો. આઈપીઓ એલોટમેન્ટની તારીખ છે 14 તારીખે તમને સાંજના સમયે તમને છે આઈપીઓ એલોટમેન્ટ જોવા મળશે. એના માટે તમારે કેફિન ટેકનોલોજી લિમિટેડ છે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમે ત્યાંથી તમારો આઈપીઓ છે ચેક કરી શકો છો. ત્યાં તમારે સિમ્પલ તમારા પાન કાર્ડ નંબર નાખવાના હોય છે. તમે પાન કાર્ડ નંબર નાખીને તમે સર્ચ કરી શકો છો કે તમને આઈપીઓ છે એલોટ થયો છે કે નહીં. પછી આપણે વાત કરીએ કે સબસ્ક્રિપ્શન માહિતી, મતલબ કે અત્યાર સુધીમાં કેટલું સબસ્ક્રિપ્શન આવેલું છે. તો સબસ્ક્રિપ્શન જોઈએ તો કે આજે જે પહેલો દિવસ છે ભરાવાનો શરૂ થઈ ગયો છે 9 તારીખે છે, તો 9 તારીખે ટોટલ 8x છે સબસ્ક્રિપ્શન આવી ગયું છે. મતલબ કે કંપનીને જેટલા લોટની જરૂર છે એનાથી 8 ગણા વધારે લોકોએ છે એના માટે છે એપ્લાય કરી દીધેલું છે. હવે કઈ કેટેગરી માટે કેટલું એપ્લાય થયું છે એ પણ તમારે જોવું જરૂરી છે. આપણે રિટેલ કેટેગરી માટે એપ્લાય કરતા હોય તો રિટેલ કેટેગરીમાં અત્યારે છે 9.26xનું સબસ્ક્રિપ્શન છે એ આવી ગયું છે. 9.26xનું સબસ્ક્રિપ્શન અત્યારે તમને જોવા મળે છે. પછી એનઆઈ કેટેગરી છે, ક્યુઆઈબી કેટેગરી છે, તો એ બધાનું તમને છે અહીંયા સબસ્ક્રિપ્શન તમને જોવા મળી જશે. આ ડેટા છે આપણી એન્જલવનની એપ્લિકેશનમાં પણ તમને જોવા મળશે અને આ જે ડેટા છે chittorgarh.comની વેબસાઇટ ઉપર પણ તમને જોવા મળી જશે. હવે કોઈ પણ કંપનીનો આઈપીઓ આપણે ભરવો જોઈએ કે નહીં, પણ એના માટેની જે આપણે ડિટેલમાં વિડીયો છે એ બધો આપણી શેર માર્કેટનું નોલેજનો જે કોર્સ છે એની અંદર મેં તમને સમજાવેલું છે કે કયો ડેટા છે એ કેટલો હોવો જોઈએ, કેટલો હોય તો આપણે એપ્લાય કરવું જોઈએ, કેટલો એ ડેટા છે તો આપણે એના માટે એપ્લાય ના કરવું જોઈએ, કઈ તારીખે આપણે એપ્લાય કરવું જોઈએ, કઈ કઈ વસ્તુ આપણે ચેક કરવી જોઈએ, એ બધી વસ્તુ મેં તમને આપણી એપ્લિકેશનના વિડીયોની અંદર છે સમજાવેલું છે. જે લોકોએ આપણો શેર માર્કેટ નોલેજનો કોર્સ લીધેલો છે એ બધાએ એ વિડીયો જોયેલો જ હશે. તો એ વિડીયો જોઈ અને તમે છે આ કંપનીના માટે આ કંપનીનો આઈપીઓ છે તો એના માટે તમે એપ્લાય કરવું કે નહીં એ તમે જોઈ શકો છો.